जय हिंद विद्यार्थी मित्रों। चैप्टर 1 નો લગભગ આ લાસ્ટ લેક્ચર આપણે જોવા જઈ રહ્યા છે। આગળના લેક્ચરમાં મિત્રો તમે સમય અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરેલું હતું। એ પ્રશ્નને આપણે કન્ટિન્યુ કરીએ। પ્રશ્ન નંબર આપણે આગળ જોઈએ, એમાં 6 નંબરનો પ્રશ્ન થોડી ઘણી આપણે ચર્ચા પણ કરેલી કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવું છે। જ્યાં સુધી असमय संख्या साथे कोई सरवाळाथी, बादबाकीथी के गुणाकारथी के भागाकारथी जोडाયેલું હોય तो એને असमय साबित करવું એ સરળ છે। અને આ સાબિત કરવા માટે આપણે અનિષ્ટ આપત્તિની રીત એટલે કે સાબિત કરવાના વિધાનથી વિરુદ્ધ ધારણા કરીને આપણે ખોટા છે એવું પ્રૂવ કરી આપેલું છે તે સત્ય છે એવું સ્વીકારેલું હતું। આમાં પણ આપણે એની જ મદદ કરીએ। અહીં વર્ગમૂળ 5 અસમય છે એ આપણે ખ્યાલ જ છે અને એ આપણે સાબિત કરવું। ધારી લઈએ કે વર્ગમૂળ 5 સમય છે એટલે કે વિરુદ્ધ ધારણા કરીને આપણે જે આગળ કરેલું હતું એ જ પ્રમાણે આગળ વધીએ। ધારો કે વર્ગમૂળ 5 સમય છે, બરાબર। અસમય છે એવું સાબિત કરવું છે એટલે આપણે એનું વિરુદ્ધ અસમયનું સમય છે એવું સ્વીકારી લીધું। અને આપણે ખ્યાલ છે કે દરેક સમય સંખ્યા કયા પ્રકારની છે તો કે p ના છેદમાં q સ્વરૂપ એટલે કે એના છેદમાં 2 m ના છેદમાં n કોઈ બી લખી શકાય। માટે વર્ગમૂળ 5 बराबर एना छेदमां b, ज्यां a अने b परस्पर अविभाज्य संख्या छे। एटले के a अने b मां कोई पण वस्तु कॉमन नथी। सामान्य अवयव बंनेनो केटलो? 1। जेम के 2 अने 3 होय तो ए परस्पर अविभाज्य, तो 2 मां कॉमन शुं छे? काई नथी, तो 1। 3 अने 5, 2 अने 7, 3 अने 7 आ परस्पर अविभाज्य संख्या कहेवाय। चालो हवे तो माटे आपणे विचारीए के हवे आવું લખી દઈએ કે ભાઈ આ સમય ને આ તો સમય, તો એવું તો આપણે સીધું જ લખી શકીએ ને। અત્યાર સુધી આપણી સાથે આની સાથે કંઈક પ્લસ માઇનસ માં જોડાયેલું હતું, સાઈડ ચેન્જ કરીને આપણે લખી શકા। તો અહીં હવે આપણે પ્રમેય 1.3 જે યાદ કરો આપણે લખેલું હતું કે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય। યાદ છે ને? 16 જો 16 એ 2 વડે વિભાજ્ય હોય તો 16 નું વર્ગમૂળ 4 એ 2 વડે વિભાજ્ય। 81 3 વડે વિભાજ્ય તો 81 નું વર્ગમૂળ 9 પણ 3 વડે વિભાજ્ય। એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અહીંયા ચાલો ધ્યાનથી જોવું પડશે મિત્રો, પછી સમજાણું નથી કે આ શું કર્યું એ તકલીફ થશે, એટલે ધ્યાનથી આ જોવું પડશે। પેટર્ન સેમ જ છે। ચાલો તો અહીં આપણે b ને આ બાજુ ગુણાકારમાં લઈએ તો वर्गमूल 5b बराबर a, એટલે કે a બરાબર વર્ગમૂળમાં 5b થાય, બરાબર। એટલે કે એનો અર્થ એવો કે a બરાબર વર્ગમૂળમાં 5b। હું વર્ગમૂળ હટાવવું છે, આપણે ટ્રાય કરીએ તો બંને બાજુ વર્ગ કરવો પડે। એ તો સીધું આપણું ગણિત છે કે બરાબરની બંને સાઈડ કોઈ બી ક્રિયા તમે કરી શકો, કે માત્ર ગાણિતિક રૂપ કહેવાય, ફેરફાર કહેવાય, આંકડા બદલાતા નથી। તો બંને બાજુ વર્ગ કરીએ તો a² અને વર્ગમૂળ 5 નો વર્ગ 5 અને b નો વર્ગ b², બંને બાજુ વર્ગ કરતા, બરાબર। એટલે વર્ગ વર્ગ તો સામ સામે કેન્સલ થયું। ચાલો a² બરાબર 5b નો વર્ગ। હવે તમને આપણે ખ્યાલ છે કે 15 બરાબર 5 ગુણાકારમાં 3, તો 15 નો એક અવયવ 5b ગણાય, એક અવયવ 3b ગણાય। 24 બરાબર 3 ગુણાકારમાં 8, તો 24 નો એક અવયવ 3, એક અવયવ 8। અથવા 5 વડે 15 ને ભાગો તો વિભાજ્ય, 3 વડે 15 ને ભાગો તો વિભાજ્ય। આમાં બી વિચારો, 3 વડે 24 ને ભાગો તો વિભાજ્ય, 8 વડે 24 ને ભાગો તો વિભાજ્ય। તો એ જ વસ્તુ અહીંયા છે, a² બરાબર 5 ગુણાકારમાં b², એટલે કે a² નો એક અવયવ 5 છે અને એક અવયવ b² બી છે। એટલે એનો અર્થ એવો કે 5 વડે a² વિભાજ્ય છે। સિમ્પલ સમજી શકો ને કે કોઈ પણ સંખ્યા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, તો એ બંને સંખ્યા આના માટેના અવયવ છે, આના વડે શું બને? હંમેશા વિભાજ્ય। વિભાજ્ય એટલે કે એના વડે ભાગો તો શેષ હંમેશા કેવી આવે? 0। એમ અહીં a² બરાબર 5 ગુણ્યા b², તો a² એ 5 વડે વિભાજ્ય બને। એટલે અહીં a² એ 5 વડે વિભાજ્ય છે। a² 5 વડે વિભાજ્ય છે તો આપણું પ્રમેય 1.3 મુજબ, તો માટે a એ 5 પણ 5 વડે વિભાજ્ય છે, એ પણ 5 વડે વિભાજ્ય છે। મિત્રો ખાસ ધ્યાનથી
હમણાં આપણે ઉદાહરણ જોઈએ 16 જો 4 માનો કે 25 છે 5 વડે વિભાજ્ય, તો 25 નું વર્ગમૂળ 5 એ 5 વડે વિભાજ્ય હોય જ. બરાબર. 625 એ 5 વડે વિભાજ્ય, તો 625 નું વર્ગમૂળ 25 એ પણ 5 વડે વિભાજ્ય. અહીં વ્યાપક રીતે a સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે, તો માટે એ પણ 5 વડે વિભાજ્ય. બરાબર. એટલે એનો અર્થ એવો કે એનો એક અવયવ 5 છે. ચાલો, a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, તો એ કોણ હોઈ શકે? તો એ કોણ હોઈ શકે? એ બરાબર શું હોઈ શકે? આપણે હમણાં કેમ 25 ને 5 લીધું, તો એ બરાબર 5 હોઈ શકે. 5 તો 5 વડે વિભાજ્ય છે. એ બરાબર 10 પણ હોઈ શકે, 15, 20, 25, એટલે કે 5 ના ગુણકની કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરાબર. તો હવે વ્યાપક રીતે આપણે લખવું હોય તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે a બરાબર 5m, જ્યાં m પૂર્ણાંક છે, જ્યાં m ધન પૂર્ણાંક છે, એવું આપણે વિચારી લઈએ. તો m એ 5m લીધું એટલે m બરાબર 1 લઈએ તો 5 ગુણ્યા 1 એટલે 5, m બરાબર 2 લઈએ તો 5 ગુણ્યા 2 એટલે 10, 3 લઈએ તો 15. એટલે m પૂર્ણાંક લીધું વ્યાપક રીતે કે ભાઈ એ 5 વડે વિભાજ્ય, તો એ બરાબર શું હોઈ શકે? તો કે 5m. 6 વડે વિભાજ્ય હોત તો 6m લેવું પડે. 3 વડે વિભાજ્ય હોય તો 3, એટલે કે ટૂંકમાં એનો ગુણક ગણાય. બરાબર. સમજો છો ને તમે? એટલે અહીં આપણે એ કેવો હોઈ શકે? તો કે a બરાબર 5m લીધો, જ્યાં m બરાબર 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી કંઈ બી મૂકો તે 5 વડે વિભાજ્ય સંખ્યા જ બને. ઓકે, ચાલો. તો a બરાબર 5m, જ્યાં m કોઈ પૂર્ણાંક છે. આ વ્યાપક રીતે લીધો. ચાલો, તો માટે હવે એનો વર્ગ કરીએ આપણે. બંને બાજુ વર્ગ કરીએ તો a સ્ક્વેર બરાબર 25m સ્ક્વેર. પણ a સ્ક્વેર બરાબર અહીં જોઈ શકો છો તમે શું લખી શકો? a સ્ક્વેર બરાબર 5b નો સ્ક્વેર. કેમ કે આપણે આ એનો 5 સાથે સંબંધ હવે b નો જોઈએ, તો એની જગ્યા પર આપણે b લાવવું હોય તો આપણી પાસે વર્ગ ન કરીને ડાયરેક્ટ આ લખેલું હોત તો પણ ચાલે. એની કિંમત a વર્ગની લખો તોય પણ ચાલે. એટલે આ વર્ગ કરવો ફરજિયાત નથી. a બરાબર આ કિંમત મૂકે તોય ચાલે, a સ્ક્વેર કરીને આ લખીએ તો પણ ચાલે. સરળતા માટે આપણે વર્ગ કર્યો તો a સ્ક્વેર બરાબર 5b નો વર્ગ બરાબર 25m સ્ક્વેર. કારણ a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર નો ઉપયોગ કર્યો. ચાલો, 5 ને પેલી સાઈડ જવા દઈએ આપણે. તો માટે b સ્ક્વેર બરાબર 25m સ્ક્વેર ના છેદમાં 5. તો માટે b સ્ક્વેર બરાબર 5m સ્ક્વેર. બરાબર. તો ફરી પાછું જો અહીંયા આ પોઝિશનમાં આવી ગયા કે b સ્ક્વેર નો એક અવયવ 5 ને એક અવયવ m સ્ક્વેર, તો b સ્ક્વેર 5 વડે પણ વિભાજ્ય અને m સ્ક્વેર વડે પણ વિભાજ્ય. આપણે 5 નું કામ છે, તો અહીં b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. b સ્ક્વેર 5 વડે વિભાજ્ય, તેનું વર્ગમૂળ b પણ 5 વડે વિભાજ્ય છે. ફરી પાછું b બરાબર કોઈ બી હોઈ શકે 5 ના ગુણકમાં, પણ એ 5 વડે વિભાજ્ય છે. એટલે 5 10 15 કોઈ પણ હોઈ શકે. એટલે એનો અર્થ એવો કે અહીં a અને b એ બંને કોના વડે વિભાજ્ય છે? અહીં a પણ 5 વડે વિભાજ્ય આવી ગયું અને b પણ 5 વડે. એટલે ટૂંકમાં તમે અહીં જોઈ શકો છો કે પહેલા આપણે a નો 5 સાથે સંબંધ લાવ્યા અને પછી b નો 5. તો a અને b એ 5 વડે વિભાજ્ય છે. અહીં a અને b એ 5 વડે વિભાજ્ય છે. એટલે કે એનો અર્થ એવો કે b a અને b નો સામાન્ય અવયવ 5 થઈ ગયો. બરાબર. a અને b નો સામાન્ય અવયવ કેવો થઈ ગયો? 5 થઈ ગયો. તો આપણે તો એવું લીધું કે બે અવિભાજ્ય સંખ્યા છે, માટે શું થઈ ગયું? પરંતુ a અને b તો એટલે કે 5 વડે વિભાજ્ય છે, તો માટે a અને b એ પરસ્પર અવિભાજ્ય નથી. અને અવિભાજ્ય નથી એનો અર્થ આપણે તો અવિભાજ્ય છે એવું કીધું હતું, માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે તો પછી સાચું શું થાય? તો કે વર્ગમૂળ 5 અસમય છે. બરાબર મિત્રો? આ પ્રકારની સાબિતી આપવી પડે. અહીં બે પાર્ટ છે. પહેલા a અને 5 નો સંબંધ લાવ્યા, પછી b અને. એટલે આ આપણે અહીં ડાયરેક્ટ આ સમય એ શક્ય નથી એવું ન બતાવતા અહીંયા સુધી જવું જોઈએ.
કઈક ગુણાક સહગુણક તરીકે હશે, પ્લસ માઇનસ ગુણાકાર કઈ બી જોડાયેલું હશે તો આગળના 5 પ્રશ્નોની જેમ સરળતાથી, પણ જ્યારે ખાલી ઇન્ડિવિજ્યુઅલ એક અસમય સંખ્યા હશે ત્યારે આપણા પ્રમેય 1.3 આગલા બધા પ્રશ્નો પણ 1.3 ના ઉપયોગથી સાબિત કરી શકાય, પણ એના કરતા ત્યાં સરળ હતું એટલે આપણે તે મેથડ ઉપયોગ કરેલું. જ્યારે અહીં આ મેથડનો જ ઉપયોગ કરો. એમાં સિમ્પલ છે, તમે આના બરાબર ધાર્યું, ક્રોસ ગુણાકાર કરો, એ ની વેલ્યુ મળી ગઈ, વર્ગ કર્યો, કારણ આ જ વર્ગમૂળ હટાવવાની ટ્રાય કરી, પણ તો આવું આવી ગયું. તો એનો અર્થ એવો કે a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય. આ કેમ? તો કે તમને ઉદાહરણ આવ્યું 15 બરાબર 5 ગુણ્યા 3, 21 બરાબર 3 ગુણ્યા 7. તો જે ગુણાંક છે તેના અવયવ ગણાય, એના વડે વિભાજ્ય જો. એટલે આપણે એનો અર્થ એવો કે 5 a સ્ક્વેર 5 વડે વિભાજ્ય, માટે એ પણ 5 વડે પ્રમેયની વર્ગમૂળ. બરાબર. ચાલો એનો સંબંધ આવી ગયો. હવે b નો લાવવા માટે તો કે એ કોણ હોઈ શકે? તો 5 વડે વિભાજ્ય એટલે 5 નો ગુણક, એટલે કોઈ પણ સંખ્યા m લીધી એ બરાબર એને 5 નો ગુણક એટલા માટે કે એ કેવો છે? 5 નો ગુણક છે. સમજી ગયા અહીંયા? એટલે આ પછી આપણને a અને b નો સંબંધ પાછો સેમ એ જ મળ્યો કે b સ્ક્વેર બી 5 વડે વિભાજ્ય. અહીં આપણે a બરાબર 5m, b સ્ક્વેર બરાબર વર્ગ કર્યો, a ની જગ્યા પર બી ડાયરેક્ટ આ કિંમત ઉપયોગ, પણ વર્ગમૂળ ન આવે એટલે આપણે વર્ગ કરીને કિંમત a સ્ક્વેર ની મૂકી, ડાયરેક્ટ a ની મૂકો તો પણ ચાલે, પછી વર્ગ કરવો પડે વર્ગમૂળ હતા. એટલે આપણે b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે એવું મળી ગયું, તો માટે b પણ 5 વડે. a અને b બંને 5 વડે વિભાજ્ય, તેનો અર્થ એવો કે અવિભાજ્ય નથી. એનો એક સામાન્ય અવયવ 5 તો થઈ ગયો, બરાબર ને? મિનિમમ બંને 5 5 તો હોઈ જ શકે ને, એક 5 બીજી 5, એક 5 બીજી 10, એક 5 બીજી 25, એ કોમન અવયવ 5 છે એટલે એનો અર્થ એવો અવિભાજ્ય નથી, તો માટે આપણી ધારણા ખોટી છે. વર્ગમૂળ 5 કેવું છે? અસમય છે એવું સાબિત કરેલું છે. ધ્યાનથી એક વખત જોઈ લેશો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ગમૂળ 3 અસમય છે એવું આપણે સાબિત કરવું છે. સેમ એજ મેથડ થી આપણે આગળ વધીએ. અહીં ધારો કે વર્ગમૂળ 3 સમય છે એવું આપણે ધારી લઈએ. ધારો કે વર્ગમૂળ 3 સમય છે. દરેક સમય સંખ્યા કયા પ્રકારની? તો કે એના છેદમાં b, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ચાલો તો માટે હવે ક્રોસ ગુણાકાર, તો કે વર્ગમૂળ 3 × b બરાબર a, એટલે કે એનો અર્થ એવો કે a બરાબર કેટલા થશે? વર્ગમૂળ 3b ને, કેમ કે ડાયરેક્ટ આપણાથી જઈ શકાતું નથી એટલામાં. ચાલો હવે વર્ગમૂળ હટાવવા માટે ટ્રાય કરીએ. બંને બાજુ વર્ગ, તો કે 3b નો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ 3b નો વર્ગ b સ્ક્વેર વર્ગ કરતા. આનો અર્થ શું થાય? તો કે કોઈ પણ સંખ્યા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, a સ્ક્વેર નો એક અવયવ 3 પણ છે, b સ્ક્વેર પણ છે, અને 3 વડે a સ્ક્વેર વિભાજિત 2 લખે, એવું લખો તોય ચાલે કે a સ્ક્વેર નો એક અવયવ 3 છે. અને બીજી રીતે લખીએ તો આપણે એવું લખી શકાય કે અહીં a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે પ્રમેય 1.3 મુજબ. જો a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય હોય તો માટે એ પણ 3 વડે વિભાજ્ય છે. યાદ કરો આપણું પેલું 81 જો 3 વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ 9 પણ 3 વડે વિભાજ્ય તો હોય, બરાબર. તો પછી એ કેવો હોઈ શકે? તો માટે અહીં એ બરાબર કેવા હોઈ શકે? એ 5 વડે વિભાજ્ય હતો તો એ કેવી સંખ્યા હોઈ શકે? 5, 10, 15, 20. તો 3 વડે વિભાજ્ય છે એટલે 3, 6, 9, 12 હોઈ શકે ને. એટલે કે એનો અર્થ એવો કે 3 ની ગુણક હોઈ શકે. એટલે 3m, 3x કોઈ બી તમે લખી શકો. a અને b અહીંયા ઉપયોગ કર્યા તો એના સિવાયના અચળ કોઈ બી ઉપયોગ કરી શકાય. 3m, જ્યાં m એ પૂર્ણાંક છે, બરાબર. 1, 2, 3, 4 એ લખીએ તો આપણે સંખ્યા મળી શકે. ચાલો a બરાબર 3m, તો માટે a સ્ક્વેર બરાબર 9m નો વર્ગ, વર્ગ કરતા a સ્ક્વેર ની કિંમત અહીંયાથી મૂકીએ તો b સાથેનો સંબંધ લાવવો છે. ખરેખર અહીંયા પછીનું સ્ટેપ b સાથેનો સંબંધ. તો a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર મૂકતા બરાબર 9m સ્ક્વેર, કારણમાં a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર લેતા.
એ બરાબર બી મૂકી શકો. મેં તમને આગળ બી કીધું ડાયરેક્ટ વર્ક કર્યા વગર એની કિંમત મૂકો તો પણ ચાલે, પછી વર્ક કરવું. ચાલો, તો 3b નો વર્ગ બરાબર 9m². તો માટે b² બરાબર 9m² / 3 3 9, એટલે કે માટે b² બરાબર 3m². બરાબર. તો b વર્ગ બરાબર 3 × m². તો ફરી પાછું છે કે b² 3 વડે વિભાજ્ય થઈ જશે. ચલો, અહીં b² એ 3 વડે વિભાજ્ય છે, તો માટે b પણ 3 વડે વિભાજ્ય છે. બરાબર. b² જો 3 વડે વિભાજ્ય હોય તો b પણ 3 વડે વિભાજ્ય છે. a પણ 3 વડે વિભાજ્ય, b પણ 3 વડે વિભાજ્ય, એટલે કે અહીં a અને b એ 3 વડે વિભાજ્ય છે. અને જો બંને 3 વડે વિભાજ્ય છે તો એનો અર્થ એવો કે પોતે અને એક સિવાયનો બીજો અવયવ કોમન 3 થઈ જ ગયો બંનેનો. માટે a અને b એ પરસ્પર અવિભાજ્ય નથી, કેમ કે બંનેનો એક સામાન્ય અવયવ કોણ થઈ ગયો? 3. અવિભાજ્ય કોણ કહેવાય? જેમ કે 2 અને 3, તેમાં 2 અને 3 માં કોઈ વસ્તુ કોમન નથી, ખાલી એક જ કોમન. ત્યારે આ બંને સંખ્યા એવી છે ને એક સિવાય ત્રીજો 3 પણ કોમન છે. સમજો છો ને? પરસ્પર અવિભાજ્ય નથી, માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે, તો માટે જે સત્ય શું છે તો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. બરાબર મિત્રો. એટલે સેમ હમણાં આગળ જે વર્ગમૂળ 5 હતું તે જ પ્રમાણે, પણ અહીં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પહેલા એનો 3 સાથેનો જે આંકડો આપેલો છે એની સાથેનો, પછી b નો, એટલે આપણે એવું પ્રૂવ થઈ જશે કે બંને સંખ્યા અવિભાજ્ય નથી, અને આપણું જે આપેલું છે તે આપણી ધારણા ખોટી છે, જે આપેલું છે તે જ સત્ય છે. ધ્યાનથી જોઈ લેશો. ચલો મિત્રો, વર્ગમૂળ 2 આગળ એક વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 કર્યું. આ વર્ગમૂળ 2 આ સ્વપ્રયત્ન કરવાનો છે. શરૂઆત તમે ક્યાંથી કરશો તો તમને બહુ સારી રીતે તમે એવું લાગે જાતે જ કરવો છે તો પહેલા વિડીયોને બંધ કરી દેશો, પુશ કરી અને પછી તમે લોકો સ્ટોપ કરી અને પછી ગણી લો, પછી જો હું તમને ખાલી હિન્ટ આપું છું કે અહીંયા શરૂઆત ક્યાંથી કરશો. તો ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, માટે વર્ગમૂળ 2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ત્યારબાદ તમે ક્રોસ ગુણાકાર કરશો તો a બરાબર વર્ગમૂળ 2b થશે. બંને બાજુ વર્ક કરશો તો a² બરાબર 2b². એનો અર્થ એવો કે a² એ 2 વડે વિભાજ્ય, તો માટે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો એ કોણ હોઈ શકે? તો કે 2m. 2 વડે વિભાજ્ય એટલે 2 ના ગુણકમાં 2 4 6 8 હોઈ શકે ને, એટલે 2m, જ્યાં m એ પૂર્ણાંક છે. a બરાબર 2m, તો a² બરાબર 4m². a² ની કિંમત મૂકીએ આપણે 2b², તો તમને b² બરાબર 2m² મળશે. એનો અર્થ એવો કે b² એ 2 વડે વિભાજ્ય, માટે b પણ 2 વડે વિભાજ્ય, એટલે કે a અને b બંને 2 વડે વિભાજ્ય થશે. અને a અને b બંને જો 2 વડે વિભાજ્ય હોય તો a અને b પરસ્પર અવિભાજ્ય નથી, પણ આપણે ધારણામાં તો અવિભાજ્ય છે એવું લખ્યું, માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. એટલે કે વર્ગમૂળ 15 હોય, વર્ગમૂળ 7 હોય, વર્ગમૂળ 11 હોય, તો એવા બધા જ પ્રકારના પ્રશ્નોની સાબિતી તમે આ રીતે આપી શકશો. લોજિકલ છે એટલે થોડું પેલું થશે, પણ પ્રેક્ટિસથી મિત્રો એ આવી જશે. બરાબર. એટલે સમય છે કે અસમય તે પ્રકારના પ્રશ્નો આપણે આ રીતે સાબિત કરી દઈએ. ધ્યાનથી સાબિત કરવાનું હોય, સમય છે કે અસમય જણાવો તો ફક્ત ડાયરેક્ટ જણાવવાનું હોય, પણ સાબિત કરો કે ત્યારે આપણે તમને કીધું તેમ પ્લસ માઇનસ થી કોઈ સંખ્યા જોડાયેલી હશે તો તમે એ રીતે આપી શકશો. ગુણાકાર ભાગાકાર થી જોડાયેલી હશે તો બી એ રીતે આપણાથી આપી શકાય. બરાબર. પરંતુ
આપણે જે સાબિતી આપવાની છે એને ધ્યાનથી તમે પ્રેક્ટિસ કરશો ને તો ચોક્કસથી તમારાથી એ આપી શકાય. બરાબર છે. હવે મિત્રો આપણે આ ચેપ્ટરની શરૂઆતથી જે અત્યાર સુધી જોયેલું છે એનું એક વખત હું તમને રિવાઇઝ. ચેપ્ટરના અગત્યના મુદ્દા બધા જ અહીં આવી ગયેલા છે. ફક્ત આપણે સ્વાધ્યાય 1.1માં જે સાબિતીના પ્રશ્ન છે એને આપણે નથી ગણ્યા. એ તમને મેં આગળ બી જણાવ્યું હતું, ફરી પાછું જણાવું છું, ધ્યાનથી નોટ કરજો. એ પ્રશ્ન જ્યારે આપણે સ્કૂલ પર મળશું ત્યારે સાબિત કરી દેશું. એટલે કે કોઈ પાઠ બાકી, પણ એની અગત્યતા ઓછી હોવાથી અને થોડુંક સમજવામાં ટફ હોવાથી હાલમાં આપણે એને સ્ટોપ રાખીએ છીએ. પણ એ પ્રકારના પ્રશ્ન બહુ નહીવત હોય છે. બાકી બધા જ આ ચેપ્ટરના ટોપિક આપણે કવર કરેલા છે. મિત્રો આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ વિશે જોયું. બરાબર. તો સમય સંખ્યાનું દશાંશ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય. બરાબર. એટલે અહીં આપણે શાંત દશાંશ નિરૂપણ માટેની વાત હતી કે પહેલા તો ભાગાકારની ક્રિયા વગર સમય સંખ્યાનું દશાંશ નિરૂપ શાંત છે કે નહીં તે જાણો. યાદ કરો મિત્રો. બરાબર ને. એ પહેલો પ્રશ્ન જોયેલો હતો. એટલે કે ચેપ્ટર તમારે જ્યારે રિવાઇઝ કરવાનું હોય ને પતે ત્યારે આ રીતે કરવું પડે. હું તમને એની હિન્ટ આપું કે આપણે આ ચેપ્ટરમાં પહેલા નોટબુક જોઈ લેવી પડે, પછી ચિંતન કરવું પડે કે શું શું જોયું છે. તો કે પહેલો ટોપિક એ હતો દશાંશ નિરૂપણ શાંત છે કે નહીં તે ભાગાકારની ક્રિયા વગર. તો ત્યારે આપણે પેલું છેદ જોયેલું હતું. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ. તો છેદનું સ્વરૂપ યાદ કરો, કેમ કે શાંત હોય એટલે છેદમાં 10, 20 0 સંખ્યા પાછળ આવે તેવું આવે. એટલે એના અવિભાજ્યમાં અવયવીકરણ, એટલે આપણે અવયવીકરણ કરીએ અવિભાજ્ય તો 2n 5m સ્વરૂપમાં હોય. એટલે કે 2 અને 5 ના ગુણકમાં હોય તેવા પ્રકારના પ્રશ્ન જોયેલા હતા. બરાબર છે. અને એ દશાંશ નિરૂપણ કોઈ બી રીતે હોય. આપણે માનો કે સિમ્પલ છે 2/5, તો અહીંયા 5 છે એટલે એનો અર્થ એવો કે 2 અને 5 ની 1 ઘાત. તો આ 2m ને 5n સ્વરૂપે છે જ. 2n ને 5m સ્વરૂપે છે જ. માટે આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત, ભાગાકાર ક્રિયા વગર. પછી મેળવવા માટે સિમ્પલ, અહીંયા 5 ની 1 ઘાત તો 2 ની 1 ઘાત વડે ગુણી નાખીએ તો 4/10 એટલે 0.4. કોઈ બી સંખ્યા આપણે આવી ઘણા બધા પ્રશ્નો કરેલા હતા. ટૂંકમાં દશાંશ સ્વરૂપ શાંત છે કે નહીં એ પણ ભાગાકારની ક્રિયા વગર જાણ્યું, અને દશાંશ સ્વરૂપ મેળવવાની રીત બી ભાગાકાર વગર આપણે મેળવી. એ તમે દાખલા રિવાઇઝ કરો એટલે તમને સારી રીતે ખ્યાલ આવશે. એટલે એક વખત એ તમારે રિવાઇઝ કરી જવું પડે. એટલે આપણો પહેલા નંબરનો જે ટોપિક હતો એ ત્યાં તમને ક્લિયર થઈ જાય. સેકન્ડ ટોપિક આપણે જોયું યુક્લિડની ભાગ પ્રવિધિ. યાદ કરો મિત્રો, એ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે મિત્રો જે આગળ સાબિત થઈ ગયું છે, ફક્ત અહીં આપણી જાણકારી માટે આપેલું છે ને એને આપણે સ્વીકારવાનું. પ્રમેય એટલે જેની સાબિતી આપણે આપવાની હોય, આપેલી હોય છે. પૂર્વ પ્રમેય એટલે અગાઉ ઉપયોગમાં આવી ગયેલું પ્રમેય. બરાબર. તો આપણે એ જે કોઈક સંખ્યા એ છે એને કોઈક સંખ્યા બી વડે ભાગો, ભાગફળ ક્યુ અને શેષ આર મળે તો એ બરાબર BQ પ્લસ આર. જ્યાં આર કેવી હોઈ શકે? શેષ 0 કે 0 કરતા મોટી, પરંતુ ભાજકથી નાની. આ એક યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે મેળવેલું હતું. આમાં આપણે કોઈ પણ સંખ્યાને સ્વરૂપે બી આપણે લાગુ પડી શકેલા હતા. અને યુક્લિડની આ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને જ આપણે ગુસા અને લસા શીખેલા હતા. પહેલા તો યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસા શોધવાની મેથડ આપણે શીખ્યા. એમાં કોઈ પણ સંખ્યાનો ગુસા શોધવો હોય તો આપણે જોયેલું હતું કે જે શૂન્યતર શેષ આવે તે એનું શું ગણાય? ગુસા ગણાય. બરાબર છે. જેમ કે આપણે વિચારીએ કે 24 છે અને 5, એનો ગુસા તો કે 24 ને 5 વડે ભાગીએ તો 5 ચોક 20, શેષ વધશે 4. હવે 5 છે ને 4 વડે ભાગીએ તો 4 એકુ 4, શેષ વધશે 1. 4 ને 1 વડે ભાગીએ તો 1 ચોક 4, શેષ વડે 0. એટલે એનો અર્થ એવો કે શૂન્યતર શેષ શૂન્ય આવી ગયા, એના પહેલાની 1. તો 24 અને 5 નો ગુસા આપણે કેટલો સ્વીકારેલો હતો? તો કે 1. બરાબર. એટલે આપણે યુક્લિડ આ આપણે જોયેલું કે આ ક્યાં ઉપયોગ કરે છે? તો કે મોટા આંકડા આપણે જેના ગુસા શોધ્યા. એટલે કે જો તમારે મોટી સંખ્યાના ગુસા શોધવા હોય ને તો યુક્લિડની ભાગ પ્રવિધિથી સરળતાથી શોધી શકો. આપણે એમ થાય હાલમાં આપણે ગુસા અવિભાજ્ય અવયવને પણ આવા નાના આંકડાનો ગુસા તો અવિભાજ્ય અવયવની મદદથી શોધી શકીએ. પરંતુ જ્યારે મોટી સંખ્યાના ગુસા શોધવા હોય ને ત્યારે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ કામ કરશે. ત્યારબાદ આપણે અવિભાજ્ય અવયવની મદદથી ગુસા અને લસા શોધ્યા. એમાં અવિભાજ્ય પ્રમેય પણ આપણે જોયું હતું.
કે કોઈ પણ સંખ્યા હોય તેને અવિભાજ્ય અવયવીકરણ સ્વરૂપમાં અનન્ય રીતે લખી શકાય, બરાબર. ત્યારબાદ એની મદદથી આપણે ગુસ્સા અને લસા શીખવાનું કે આ જ વસ્તુ છે 24 તો એનો 2 ની 3 ઘાત 5 તો કે એનો ઉપયોગ 5 એક 5 જ ગણાય, માટે આમનો ગુસ્સા બંનેમાં કોઈ વસ્તુ કોમન નથી એટલે 1, અને એમનો લસા જોઈએ તો કેટલો થાય 2 ની 3 ઘાત ગુણાકારમાં 5 એટલે કે 8 × 40, બરાબર. આ અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા લસા બે સંખ્યા કે ત્રણ સંખ્યા હોય ત્યાં. ત્યારબાદ આપણે ત્યાં એક સ્ટેટમેન્ટ જોયું હતું કે કોઈ પણ બે સંખ્યા હોય એમનો ગુસ્સા ગુણ્યા તે બે સંખ્યાનો લસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર જ હોય. પ્રૂફ સાથે આપણે જોયું હતું ને એક પ્રશ્ન એનો આપણે જોઈ બી ગયેલા હતા કે આ બે પ્રશ્નોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો અને ચકાસો કે તે બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર થાય. તે આપણે પ્રૂફ પણ કરેલું છે, એ પણ તમારે રિવાઇઝ કરવાનું થાય. અને લાસ્ટમાં આપણે અહીંયા જોઈ ગયા હતા તે પ્રમાણે કે પ્રમેય 1.3 મુજબ કે સ્ક્વેર એ p વડે વિભાજ્ય તો એ પણ p વડે વિભાજ્ય, એની મદદથી કોઈ પણ સંખ્યા અસમય સાબિત કરવાનું આપણે શીખી ગયા છે. તો મિત્રો તમને એટલું જ કહેવાનું કે આ ચેપ્ટર એકદમ સરળ છે. છેલ્લો પાર્ટ જે છે સમય અસમય સાબિત કરવાનો લોજિકલ છે એટલે ધ્યાનથી કરવું, બાકીનું બધું સિમ્પલ અને સરળ છે. ધ્યાનથી પ્રેક્ટિસ કરશો તો બહુ નાનું ચેપ્ટર છે અને સરળતાથી યાદ રહી શકે તેવું જ છે. આ વિડીયો પછી તમને 1-2 આમના અસાઇનમેન્ટ પણ મળશે. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર જે ત્રિકોણ છે એ આગળ જે મેડમે કરાવેલું છે તેને રિવાઇઝ કરી અને કન્ટિન્યુ આપણે આગળ ચલાવીશું. પણ આ ચેપ્ટર તમને હું ધ્યાનથી કહું છું કે રિવાઇઝ તમારે આ ફોર્મેટ જ્યાંથી આપણે કરેલું નોટ જોઈ જવી પડે અને 1 by 1 બધા જ દાખલા 2-2 3-3 પાછા કરી જવા પડે. એટલા માટે જ 2 દિવસ તમને હજુ ખાલી અસાઇનમેન્ટ આપશું અને પછી નવું ચેપ્ટર ચાલુ કરશો. એટલે આ ચેપ્ટર એકદમ ક્લિયર હોવું જોઈએ અને મને એટલું વિશ્વાસ છે કે આ ચેપ્ટરમાં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે અને હજુ કંઈક થોડી કચાશ હશે તો એ પ્રેક્ટિસથી આવી શકશે. જય હિન્દ, આભાર.